This news is sponsored by Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના સમાચારોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર। સુરતના કોસંબા ગ્રામ પંચાયતમાં 2 ટ્રેક્ટરો લઈ તસ્કરો થયા ફરાર। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસનો ધમધમાટ। ભરૂચમાં સોશિયલ મીડિયા પર લઘુમતીઓની લાગણી દુભાવવાના મુદ્દે નીકળી વિશાળ રેલી। જવાબદારો સામે કડક પગલાં ભરવા ઉઠી માંગણી। સુરતના ઓલપાડમાં સરકારી જમીન પર વર્ષોથી કરાયેલા દબાણો પર તંત્રએ ફેરવ્યું બુલડોઝર। વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવતા રહીશોમાં રોષ। સુરતના રાંદેરમાંથી ઝડપાયું ઘાતક હથિયારોના વેચાણનું નેટવર્ક। પોલીસે 11 પિસ્તોલ અને 46 કારતૂસો સાથે કરી 4ની ધરપકડ। અને સુરત મહાનગરપાલિકાના શાસકોએ પ્લોટો વેચવાની કામગીરી મુલતવી રાખી। કોંગ્રેસના વિરોધ બાદ લેવો પડ્યો નિર્ણય। ગામની પંચાયત નથી સુરક્ષિત ત્યારે ગ્રામજનો કઈ રીતે સુરક્ષિત? પોલીસ ઊંઘતી રહી અને ગ્રામ પંચાયતના એક નહીં પણ 2 ટ્રેક્ટર લઈ ચોટાઓ થઈ ગયા રફુ ચક્કર। આ ઘટના બની છે સુરત જિલ્લાના કોસંબા ગામે। જી હા, ગત રાત્રિના કોસંબા ગામે ગ્રામ પંચાયતના કચરો એકઠો કરવાના કામમાં વપરાતા 2 ટ્રેક્ટરની ચોરી થઈ છે। કોસંબા પૂર્વમાં આવેલ વેજીટેબલ અને ફ્રૂટ માર્કેટ પાસે પાર્ક કરેલ 2 ટ્રેક્ટર રાતના અંધારામાં ચોટાઓ લઈ ફરાર થઈ ગયા હતા। જો કે તસ્કરો ટ્રકની પાછળની લોરી ત્યાં જ મૂકીને ગયા હતા। ઘટનાની જાણ થતાં જ લોકટોળા માર્કેટ પાસે ઉમટ્યા હતા અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। હાલ તો પોલીસ નજીક આવેલ SBINTMની સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરો કઈ તરફ ભાગ્યા છે એની ભાળ મેળવવા લાગી ગઈ છે। હવે ગઈકાલે રાતે ગ્રામ પંચાયત કોસંબાના 2 ટ્રેક્ટર ચોરાઈ ગયા એવી માહિતી મને સવારે 6:10 ટ્રાફિક માટે જાણવા મળી। હવે અત્યારે સવારમાં પોલીસ સ્ટેશન કોસંબાનો સંપર્ક સાધ્યો અને પ્રજાપતિ સાહેબ સ્થળ પર આવેલા છે। ગ્રામ પંચાયત કચેરી ખાતે જે ટ્રેક્ટર ગ્રામ પંચાયતમાં મૂકવામાં આવેલા ગઈ નાઇટમાં 2 ટ્રેક્ટરની ચોરી થયેલી છે। પૂછપરછ કરતા રાતના 2 વાગ્યા પછીના આ ચોરી થયેલી છે। હાલમાં આ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુમાં છે અને આ ચોરી અંગે તપાસ આવી અને ગુનો શોધવાના પ્રયત્નો ચાલુ રાખેલ છે। હાલમાં ગામમાં આ એક SBIનું ATM આવેલ છે। ATMમાં સીસીટીવી ફૂટેજ ચાલુ છે। હવે બેંકના ઓફિસનો કોન્ટેક્ટ કરી એટલે સીસીટીવી ફૂટેજ જોવામાં આવશે તેમજ ટોલ નાકાઓ તપાસ કરી લઈએ તો આપણને માહિતી મળી શકે છે। કોસંબા નગરમાં ઘરફોડ ચોરી અને બાઇક ચોરી તો સામાન્ય બની ગઈ હતી, પરંતુ પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડતા હોય તેમ ચોરટાઓ આટલા મોટા એક નહીં 2 ટ્રેક્ટર લઈ ફરાર થઈ જતા પ્રજા કોસંબા પોલીસના પેટ્રોલિંગ સામે સવાલ ઉઠાવી રહી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, કોસંબા। હાસોડ તાલુકાના અંભોટ ગામના યુવાન દ્વારા વોટ્સએપના લઘુમતી સમાજની ધાર્મિક લાગણી દુભાવવાની ઘટનાના વિરોધમાં ભરૂચ ખાતે લઘુમતી સમાજે રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું। હાસોડ તાલુકાની ઘટનાના વિરોધમાં જિલ્લાના વડા મથક ભરૂચના સોનેરી મહેલ ખાતેથી હાથમાં બેનરો સાથે વિશાળ રેલી નીકળી હતી, જેમાં હાસોડ સહિત અંકલેશ્વર, ભરૂચ સહિત સમગ્ર જિલ્લાના મુસ્લિમ બિરાદરો કામકાજથી દૂર રહી રેલીમાં જોડાયા હતા અને ગુનેગાર સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। હમણાં 2 દિવસ પહેલા એક એવો આના અંદર વર્કશોપ SMS એવો આવેલો જેમાં पैगंबर सल्लल्लाहु अलैहि वसल्लम पर અને આપણા બધાના
જે પાલનહાર અને પરવરદિગાર છે, યાને અલ્લાહ તાલાની શાનના અંદર ગુસ્તાખી કરવામાં આવી, એને બરદાશ્ત કરવામાં નહીં આવે. એટલે આપણે બધા જમા થઈને બહુ શાંતિની સાથે એનો વિરોધ બતાવવાનો છે. અને દરેક ધર્મના, દરેક આપણા આપસના લોકોને એ વાતને સમજવું પડે કે દેશની હિફાજત કરવા માટે આપણે બધાના ધર્મની સાથે સારો વ્યવહાર કરવો પડશે. એના માટે જ આ વાત આપણે આટલા માટે જ જમા થયેલા છીએ. માલિક રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર રૂટ સહિત ભરૂચ શહેરમાં ચાપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો, જેના પગલે શાંતિપૂર્ણ રીતે રેલી સંપન્ન થઈ હતી. દિવસ અગાઉ હાંસોટ પોલીસ સ્ટેશન વિસ્તારના અંબેટા ગામમાં જે બનાવ બનેલો તેના અનુસંધાને મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ફેલાયેલી અને તેને આવેદનપત્ર સ્વરૂપે કલેક્ટરશ્રી પાસે રજૂઆત કરવા સારું આજરોજ એક રેલીના સ્વરૂપે 5 બત્તીથી નીકળી અને કલેક્ટર કચેરી સુધી તમામ મુસ્લિમ સમાજના લોકો આવેલા અને આજરોજ તેઓએ પોતાની લાગણી આવેદનપત્ર આપી અને કલેક્ટરશ્રી સામે વ્યક્ત કરેલ છે. આજના દિવસે બનાવ કોઈ બનેલો નથી. કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે જળવાઈ રહેલ છે અને આવેદનપત્ર પણ શાંતિથી અપાઈ ગયેલ છે અને રેલી અત્યારે વિખરાઈ ગયેલ છે. ભરૂચ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સોશિયલ મીડિયા પર કોઈ પણ ધર્મ કે જાતિની લાગણી ન દુભાય અને તેવું કાર્ય ન થાય તે પણ જરૂરી છે અને તેના પર પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, ભરૂચ. ઓલપાડમાં સરકારી જગ્યામાં છેલ્લા 30 વર્ષથી ગેરકાયદે દબાણ કરી કાચા પાકા મકાનો બનાવી વસવાટ કરતા હોય દબાણકર્તાઓને અવારનવાર દબાણ કરવા છતાં પણ દરકાર નહીં લેવાતા ગુરુવારના રોજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. ઓલપાડ તાલુકા પંચાયત હસ્તકની સરકારી જગ્યામાં છેલ્લા ઘણા વર્ષોથી બિનઅધિકૃત રીતે 40થી વધુ કાચા પાકા મકાનો બાંધી ગેરકાયદે વસવાટ કરાયો હતો. આ મામલે સુરત જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરાઈ હતી, જે બાદ ઓલપાડ ટીડીઓને તપાસનો આદેશ અપાતા તપાસ અંતે ગેરકાયદે વસવાટ કરાઈ રહ્યો હોવાની બહાર આવતા જ ટીડીઓ દ્વારા દબાણકર્તાઓને નોટિસ ફટકારાઈ હતી. જોકે કોઈ દરકાર નહીં લેવાતા ગુરુવારના રોજ ઓલપાડ પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણની કામગીરી દૂર કરવા પહોંચતા સ્વૈચ્છિક ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ હતી. અમારે રાતના 8 વાગે નોટિસ આપી, તાત્કાલિક એ લોકો તોડાવા ખાલી કરવા આવ્યા, બરાબર. અત્યારે અન્યાય કર્યો અમારા માટે. એ લોકો અમારે ક્યાં જવું હતું તાત્કાલિક અમારે, તો એ લોકો કંઈ જવાબ આપતા નથી. 30-35 વર્ષથી રહેવી છે. એટલે મીટર લાઇટ બિલ બધું જ છે અમારે ક્યાં, ઓળખપત્ર, રેશન કાર્ડ બધું છે અમારે ક્યાં, આધાર કાર્ડ છે, પંચાયતના દાખલા છે, બધું છે અમારે ક્યાં અહીંયા ઓલપાડમાં. આ લોકો અચાનક જ 8 વાગે નોટિસ આપી, ફરીને પાછા અમને અમારી માંગ જગ્યા મળી જોઈએ ગમે અમને રહેવા માટે. અત્યારે એ લોકો તગડવા કરે છે અમને. વર્ષોથી દબાણ કરનારના મામલાને દૂર કરવા ગયેલા તંત્રના અધિકારીઓ સામે દબાણકર્તાઓએ ફિટકાર વરસાવ્યો હતો, તેમજ આજ દિન સુધી અધિકારીઓ ક્યાં હતા જેવા મુદ્દે તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, પરંતુ જો દબાણકર્તાઓને સરકાર તરફથી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવે તો 100થી વધુ અભ્યાસ કરતા નાના બાળકોને શાળામાંથી ઉઠાવી લેવાની નોબત આવી ચડી છે. આજરોજ તાલુકા પંચાયતના સ્ટાફ ક્વાર્ટરોમાં જે દબાણ છે એ દૂર કરવા માટેની કાર્યવાહી ચાલુ છે. અંદાજે 25-30 વર્ષથી અહીંયા આગળ અલગ અલગ 35થી 40 જેટલા ઝૂંપડાઓમાં બિનઅધિકૃત રીતે બાંધકામ કરી અને લોકો રહેતા હતા. છેલ્લા 6 મહિનામાં અંદાજે 5 વખત આ બાબતે નોટિસ આપેલી છે અને વ્યક્તિગત પણ સંપર્ક કરેલો છે. ત્યારે હંમેશા એવું કીધું છે કે અમે અમારી રીતે દૂર કરી દઈશું, પણ ગઈકાલ સુધી નહીં કરતા આજે આ બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજેશભાઈ, આજે બધું જે તોડવામાં આવ્યું છે તમારું મકાન, તો તમારા છોકરાઓને શું કરશો? અમારા છોકરાને ઉઠાવી લઈશું સ્કૂલમાંથી. તો અમને ક્યાંક જગ્યા પંચાયત વાળા આપે તો અમે અહીંયા રહેવી, તો અમારા છોકરા ભણાવીશું. અગર અમારા છોકરાને લઈ લઈશું ઉઠાવી. 150 છોકરા ભણે છે અમારા, 150 છોકરા ભણે છે મુખ્ય શાળામાં. ટીચરોને પૂછો, જાવ જવાબ આપ. વર્ષોથી સરકારી જગ્યામાં ગેરકાયદે દબાણ આખરે દૂર કરવામાં આવ્યું છે, ત્યારે ઓલપાડમાં અન્ય સ્થળોએ પણ સરકારી જગ્યામાં આ રીતે ગેરકાયદે દબાણ કરાયું હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે તંત્રના અધિકારીઓ તાલુકાના અન્ય ગેરકાયદે દબાણને દૂર કરવામાં ક્યારે રસ દાખવે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ.
રાંદેર વિયરકમ કોઝવે પાસેથી ડીજી વિજિલન્સની ટીમ દ્વારા મોટું ઓપરેશન પાર પાડી 11 રિવોલ્વર અને 46 જીવતા કાર્ટીજ સાથે ગુનાહિત ઇતિહાસ ધરાવતા 4 આરોપીને દબોચી લેવાયા હતા. કોઝવે પાસેથી 12 રિવોલ્વર, 46 કાર્ટીજ સાથે હિસ્ટ્રી શૂટર ઝડપાયા. સ્ટેટ મોનિટરિંગ ગાંધીનગરની ટીમ દ્વારા 4 શખ્સોની અટકાયત. મધ્યપ્રદેશથી હથિયારો લાવી શહેરમાં વેચી દેવાતા હતા. 4 પૈકી મોહમ્મદ ઇલિયાસ અનેક ગુનામાં સંડોવાયેલો. શહેરમાં ગેરકાયદે હથિયારો લાવનાર મોહમ્મદ ઇલિયાસ. શહેરના રાંદેર કોઝવે પાસેથી આજરોજ સવારે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે શહેરમાં ગેરકાયદે હથિયારો ઘુસાડી તેનું વેચાણ કરતા મોહમ્મદ ઇલિયાસ નામના હિસ્ટ્રી શૂટર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. સ્ટેટ મોનિટરિંગની ટીમના કર્મીઓ મોહમ્મદ ઇલિયાસની કડકાઈપૂર્વક પૂછપરછ કરતા તેની પાસેથી 12 રિવોલ્વર, 11 જીવતા કાર્ટીજ મળી કુલ ₹2,76,000નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. ઘટનાને પગલે શહેરમાં સનસનાટી મચી જવા પામી છે. આ અગાઉ પણ ચોક બજારના ભરી માતા વિસ્તારમાંથી એક નિર્માણાધીન બિલ્ડિંગમાંથી રિવોલ્વર અને કાર્ટીજ સાથે અનેક ગુનામાં સંડોવાયેલ અશરફ નાગોરી સહિતના આરોપીઓ ઝડપાયા હતા. ત્યારે ફરી એકવાર રિવોલ્વર કાર્ટીજ પકડાવાની ઘટના શહેરની સુરક્ષા સામે પ્રશ્નાર્થ ઊભા કરી રહી છે. હાલ આ તમામ સામે સ્ટેટ મોનિટરિંગ ટીમે આ તમામ આરોપી સામે આ રાંદેર પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી છે. અમને જે બાતમી મળેલ કે ભાઈ જે મોહમ્મદ ઇલિયાસ નામનો ઈસમ છે એ રાંદેર સુરત ખાતે રહે છે, એની પાસે ગેરકાયદેસર હથિયારો છે અને પોતે આ હથિયારોનો વેપાર કરે છે અને અગાઉ એક વખત અહીં પકડાયેલો પણ છે ડીસીબીના હાથે. જેથી અમારી સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ બારડ સાહેબ છે, ડોલ સાહેબ અને આખી ટીમ સાથે અમે બાતમી આધારે અહીંયા આવેલા અને હકીકતને વેરીફાઈ કરી પંચો સાથે ત્યાં અમે એને નિવાસસ્થાને રેડ કરેલી. તો એની પાસેથી અમને હથિયારો મળી આવેલા. કુલ 5 હથિયારો એના ઘરમાંથી કબજે કરવામાં આવેલા હતા. કાર્ટીજ કબજે કરવામાં આવેલા છે અને એણે આ સિવાય જે બીજા હથિયારો હતા કુલ 12 હથિયાર પોતે ખરીદીને લાવેલો હતો અને વેચવા માટે લાવેલો હતો. ત્યાંથી 25,000 રૂપિયા એણે ખરીદેલા હતા અને અહીંયા 50,000, 60,000 જે મળે એ વેચવા માટે લાવેલો હતો. એને બાકીના જે હથિયારો હતા એ મોહમ્મદ વસીમ નામના એક વ્યક્તિને વેચેલા હતા. એ પણ રાંદેરનો રહેવાસી છે. એની પાસેથી પણ 2 હથિયાર અને કાર્ટીજ કબજે કરવામાં આવેલા છે. આ સિવાય એક મોહમ્મદ ઉમર નામનો ઈસમ છે, એની પાસેથી પણ અમને એક હથિયાર મળી આવ્યું છે અને એક જે આરસી શોપિંગ છે અહીંયા સમસાદ કલેક્શન, સમસાદ નામનો ઈસમ છે, એને 3 હથિયાર આપેલા હતા અને સાથે કાર્ટીજ આપેલા હતા. એની પાસેથી પણ અમે 3 હથિયાર અને કાર્ટીજ રિકવર કરેલા છે. આમ કુલ 11.32 પિસ્ટલ અમે કબજે કરેલ છે અને 46 કાર્ટીજ એ મળી 2,76,000 રૂપિયાનો મુદ્દામાલ અમે એની પાસે કબજે કરેલ છે. સ્ટેટ મોનિટરિંગ ટીમ ગાંધીનગરના ઇન્ચાર્જ ડીવાયએસપી ડીએસ ચૌહાણે ખાનગી રાહે બાતમી મળતા સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે. મધ્યપ્રદેશના સેંધવા ગામમાં રહેતા ગોવિંદ નામના શખ્સ પાસેથી મોહમ્મદ ઇલિયાસ હથિયારો લાવી શહેરમાં તેનું વેચાણ કરતો હતો. શહેરના કેટલાક અસામાજિક તત્વો આ હથિયારોને ₹50,000 થી 60,000ની કિંમતે ખરીદતા હતા. રાંદેર વિસ્તારમાં રહેતા સમસાદ નામના ઈસમને મોહમ્મદ ઇલિયાસે એક રિવોલ્વર અને કાર્ટીજ વેચી હોવાનું પણ સ્ટેટ મોનિટરિંગ ટીમ સમક્ષ કબૂલાત કરી છે. એ એમપીના સેંધવા કરીને ગામ છે, ત્યાંથી એક ગોવિંદ નામના ઈસમ પાસેથી લાવેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ એને કબૂલ્યું છે. તેમ છતાં વધુ તપાસનો વિષય છે. એમાં એક વ્યક્તિએ તો એવી રીતે ખરીદે છે કે પોતે પોતાની એમ કે ભાઈ મારા જરૂર હતી ને સેલ્ફ ડિફેન્સ માટે મેં ખરીદેલ હતું, જે સમસાદ છે. જ્યારે બાકીના 2 ઈસમો છે એ માત્ર કમિશન એજન્ટ તરીકે કામ કરેલું છે. ભાઈ વેચીને એમાંથી એને 10,000, 15,000 જે કમિશન મળે. જે અમારી પાસે આ લાયસન્સ કે કોઈ વસ્તુની વિગત ઉપલબ્ધ નથી ને એની પાસે નહીં હોવાનું એને જણાવેલ છે. એની પાસે કોઈ આ વેચવાનો કે પરવાનો નથી. આ હથિયાર એની પાસે 1.5 વર્ષથી હતા એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે અને ત્યાં પોતે જાતે જ એને ઉંમર લેવા માટે ગયેલા હતા.
રાંદેરમાંથી હથિયાર પકડાવાની ઘટના બાદ રાંદેર પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉઠ્યા છે. રાંદેર પોલીસ મથકની હદ વિસ્તારમાંથી જ ગાંધીનગરની ટીમે આવા આતંકી આરોપીઓને ઝડપી પાડીને રાંદેર પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે. રાંદેર પોલીસ મથકથી 400 મીટરની દૂરી પરથી મોહમ્મદ ઇલિયાસ સહિતના આરોપીઓ ઝડપાયા છે. ત્યારે રાંદેર પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા વિનાના રહેતા નથી. કેમેરામેન દેવાંગ રાણા સાથે અરુણ સોસા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 33 કામો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં 2 કામોને મુલતવી રખાયા સિવાયના તમામને મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને વિરોધ પક્ષના ભારે વિરોધ બાદ શૈક્ષણિક હેતુ માટે પ્લોટો વેચવાની કામગીરીને મુલતવી રાખવાની શાસકોને ફરજ પડી હતી. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં ચોક બજાર ખાતે આવેલા કિલ્લાને હેરિટેજ સ્ક્વેર બનાવવાના કામને મુલતવી રાખવામાં આવ્યું હતું. નક્કી કરેલા અંદાજિત ખર્ચ કરતાં વધુ રકમનું ટેન્ડર આવતા કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ વિરોધ પક્ષ દ્વારા હાલમાં જ અડાજણ, પાલ, ભટાર, મગદલાના ખાલી પ્લોટોને શૈક્ષણિક હેતુ માટે વેચી નાખવાના શાસકોના પ્રયાસનો વિરોધ કરવામાં આવ્યો હતો. 2 વર્ષ બાદ શાસકો આ પ્લોટોને ખાનગી સંસ્થાઓને સામાન્ય ભાવે આપી દઈને આગામી પાલિકાની ચૂંટણી માટે ફંડ ફાળો એકત્ર કરવાનો કારસો જ રચી રહી હોવાનો વિરોધ પક્ષે આરોપ મૂક્યો હતો, જે સાથે સ્થાયીમાં આ કામને પણ હાલ પૂરતું દૂર રખાયું છે. સુરત મહાનગરપાલિકાની આજની સ્થાયી સમિતિની મિટિંગમાં લગભગ 33 કામ હતા. એમાં 2 કામ મુલતવી રાખવામાં આવ્યા છે. એમાં હેરિટેજ સ્ક્વેરનું જે કામ હતું, જે આપણો કિલ્લો છે, એ કિલ્લાને રિસર્ફેસિંગ કરવાનું, રિસ્ટોરેશન કરવાનું કામ હતું. એક હેરિટેજ પ્રકારનું કામ છે ને એક સ્પેશિયલાઇઝ કામ છે. એટલે એ કામ કેવી રીતે થાય, કારણ કે થોડું એબવ છે ટેન્ડર, એટલે એનું પ્રેઝન્ટેશન જોવા માટેનું યોજના રાખી છે ને એટલા માટે મુલતવી રાખવામાં આવ્યું છે. અને બીજું, ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ શૈક્ષણિક હેતુઓ માટે જે પ્લોટ ફાળવવાની બાબત હતી તે કામ આજે મુલતવી રાખવામાં આવ્યું છે. અને વોર્ડ સમિતિના જે કામ હતા એ ગત બજેટમાં અમારું દરેક વોર્ડના વોર્ડ સમિતિ સૂચવે તે કામની ગ્રાન્ટ 1 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. એની પોલિસી બનાવી દીધી છે અને એ અંતર્ગત હવે બહુ ઝડપથી વોર્ડ સમિતિ જે કામ સૂચવશે તે દરેક વોર્ડમાંથી 1 કરોડ રૂપિયાના અંતર્ગત એ કામો બનશે. એ પોલિસી આજે મંજૂર કરવામાં આવી છે. અને આગામી વોર્ડ સમિતિની મિટિંગ હવે પછી ઝોનલ ઓફિસરની અધ્યક્ષતામાં થાય, તેથી નાના મોટા પ્રશ્નો હોય તો તે તરત સોલ્વ થાય એ માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વોર્ડ સમિતિના કામો અંતર્ગત સૂચવાતા કામોમાં રજૂ થતા કામો પાછળ હવે 1 કરોડની ગ્રાન્ટ ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અને આ સાથે વોર્ડ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલા કામોને પ્રાધાન્ય આપી ઝડપથી પાર પાડવાની યોજના પણ તૈયાર કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ગુરુવારથી દિલ્હીમાં વર્લ્ડ ડાયમંડ કોન્ફરન્સની શરૂઆત થઈ છે. આ કોન્ફરન્સની હીરા ઉદ્યોગકારો આતુરતાથી રાહ જોતા હતા, જેની આજથી શરૂઆત થતાં જ હીરા ઉદ્યોગ માટે મહત્વની જાહેરાત થવાની શક્યતા સેવાઈ રહી છે. 11 ડિસેમ્બર અને ગુરુવારથી દિલ્હી ખાતે વર્લ્ડ ડાયમંડ કોન્ફરન્સ પર હીરા ઉદ્યોગકારોની નજર કેન્દ્રિત છે. આ કોન્ફરન્સમાં હીરા ઉદ્યોગ સંબંધિત મહત્વની જાહેરાત થવાની પણ શક્યતા સેવાઈ રહી છે. ખાસ કરીને કેન્દ્ર સરકારે ભારતીય હીરા ઉદ્યોગને રફ ડાયમંડની આયાતમાં પડતી મુશ્કેલી દૂર કરવા માટે સ્પેશિયલ નોટિફાઈડ ઝોન પોલિસી તૈયાર કરવા માટેની પણ જાહેરાત આ કોન્ફરન્સમાં થઈ શકે છે. ત્યારે સુરતને આ ઝોનના દરજ્જાની ફાળવણીની શક્યતા સેવાઈ રહી છે. જેમએન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલિંગ દ્વારા આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત વર્લ્ડ ડાયમંડ કોન્ફરન્સમાં રશિયાના પ્રેસિડેન્ટ પુતિન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં જીજીપીસી રશિયન ડાયમંડ માઇનિંગ કંપની અલ્જોરા સાથે રફ ડાયમંડ ટ્રેડિંગ માટે એમઓયુ કરાશે. આ કોન્ફરન્સથી વિશ્વ સ્તરે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં નવા સમીકરણો રચાશે. આ કોન્ફરન્સ ભારતીય હીરા ઉદ્યોગ માટે ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. ત્યારે આ અંગે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ નાવડિયા શું કહે છે તે સાંભળીએ. ભારતના પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના જ્યારે સીએમ તરીકે હતા ત્યારે અવારનવાર સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીની મુલાકાતે આવતા, સ્પાર્કલની અંદર પણ આવતા અને ત્યારે ભારતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે ઘણા ચિંતિત હતા અને રો સપ્લાય જે રો મટીરિયલની સપ્લાય માટે પણ અવારનવાર એ માર્ગદર્શન પૂરું પાડતા. આજે સુરત અને ખાસ કરીને ભારત વર્લ્ડની અંદર મોટામાં મોટું મેન્યુફેક્ચરિંગ સેન્ટર છે અને
માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ ખ્યાલ છે કે આપણે 100% રો મટીરિયલ ઇમ્પોર્ટ કરીએ છીએ અને રશિયા આજે વર્લ્ડના રો મટીરિયલની અંદર 40% જેવું પ્રોડક્શનનો હિસ્સો ધરાવે છે. આવી સ્થિતિમાં જ્યારે રશિયાના વડાપ્રધાન પુતિન આવ્યા હોય અને નરેન્દ્રભાઈ સાથે જ્યારે આ બધા કરારો થવાના હોય ત્યારે હું ચોક્કસ માનું છું કે રો મટીરિયલની સપ્લાયમાં એસએમઈ સેક્ટરને ફાયદો થવો જોઈએ, નહીં કે મોટા બિગ પ્લેયરોને. ખાસ કરીને જે પણ કરારો અને જે રફ સપ્લાય માટેની જે વાત અત્યારે થઈ છે એમાં એસએમઈ સેક્ટરને જો ધ્યાનમાં રાખવામાં આવશે તો હું ચોક્કસ માનું છું કે ભારતનું ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું એસએમઈ સેક્ટરને જે રોજ મટીરિયલની સપ્લાય માટે જે પ્રોબ્લેમોનો સામનો કરવો પડે છે ચોક્કસ એમાંથી રાહત મળશે અને એકંદરે વર્લ્ડની અંદર કોમ્પિટિશનની અંદર કોસ્ટ ઓફ પ્રોડક્શનની અંદર પણ એમને બેનિફિટ થશે. તો એસએમઈ સેક્ટર આ રો મટીરિયલની સપ્લાયથી ઘણું સ્ટ્રોંગ થશે. પરંતુ ફરી વખત યાદ અપાવું કે આ એસએમઈ સેક્ટરને જો ફાયદો થાય એ ટાઈપના કરારો થશે તો જ આનું બેનિફિટ નાના માણસો સુધી પહોંચશે. બીજી વાત એ પણ ચાલે છે દિનેશભાઈ કે સુરતને સ્પેશિયલ નોટિફાઈડ ઝોન ફાળવણીની પણ જાહેરાત થવાની સંભાવના છે. શું આ શક્ય છે, લાગે છે તમને? જે રીતના ગુજરાત સરકાર અને ખાસ કરીને ગુજરાત સરકારના નાણામંત્રી શ્રી સૌરભભાઈ પટેલ આ બાબતે ચિંતિત છે અને પ્રયત્ન કરી રહ્યા છે તો ચોક્કસ હું માનું છું કે નોટિફાઈડ ઝોન તરીકે અહીંયા ડિક્લેરેશન થશે. દિનેશભાઈ, આજની જે ચર્ચા હતી, જે બેઠક હતી, એમાં કઈ નક્કી થયું છે હીરા ઉદ્યોગને લઈને? હીરા ઉદ્યોગને લઈને એક જ વાત હતી કે કોન્ટ્રાક્ટ બેઝ સાઈનો થશે કે એના લોકોને એ લોકો જે સાઈડ ડીપીસી જે રીતના સાઈડ આપશે એ રીતના અહીંયા પણ સાઈડ આપશે. પણ ભારત સરકારે અલગથી એમની જે ભારત સરકારની ભારત ડાયમંડની જે એક કંપની છે એ કંપનીએ પણ કરાર કરીને એમને પણ નાના માણસો સુધી રો મટીરિયલ પહોંચે એની માટે પ્રયત્ન કરવા જોઈએ, નહીં ફક્ત પ્રાઇવેટ કંપનીઓ સાથે કરાર કરે. જી દિનેશભાઈ, માહિતી બદલ આભાર. આ બેઠકમાં ભારત અને રશિયા વચ્ચે રફ ડાયમંડ ટ્રેડિંગ વચ્ચે મહત્વના કરાર થવા જઈ રહ્યા છે. ઉપરાંત અલજોરા ભારતની 12 ડાયમંડ કંપનીઓ સાથે રફના કરાર કરશે. આ કોન્ફરન્સમાં સુરત ઉપરાંત મુંબઈથી મોટી સંખ્યામાં હીરા ઉદ્યોગકારો હાજર રહ્યા હતા. તેમજ હીરા ઉદ્યોગના ટોચના દિગ્ગજો પણ હાજર રહ્યા હતા. ત્યારે આ કોન્ફરન્સ અંગેની મહત્વની સ્પષ્ટતા પણ થઈ જશે. ખાસ કરીને મુંબઈના ભારત ડાયમંડ બુટ્સની સમાંતર સુરત ઈચ્છાપોર ખાતેના જ્વેલરી પાર્કમાં પણ સ્પેશિયલ નોટિફાઈડ ઝોનનો દરજ્જો ફાળવવાની જાહેરાત થાય તેવી સંભાવના સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરતના પુણા પોલીસ મથકમાં રાજસ્થાનના પ્રેમી પંખીડાને પકડવા રાજસ્થાનથી પોલીસ આવી અને શરૂ થઈ ગઈ પોલીસ વકીલની દાવપેચની લડાઈ. યુવતી પુખ્ત હોવાથી પોતાની મરજીથી તેના પ્રેમી સાથે લગ્ન કરી રહેતી હોવા છતાં પણ રાજસ્થાન પોલીસ યુવતીને રાજસ્થાન લઈ જવા લઈને આવી છે વોરંટ. સુરત શહેર પુણા પોલીસ મથકમાં ઉભેલા પ્રેમી પંખીડાને દૂર કરવા માટે રાજસ્થાન પોલીસ વોરંટ લઈને આવી છે. રાજસ્થાનના રહેવાસી આ પ્રેમી યુગલ પોતાની મરજીથી કોર્ટમાં લગ્ન કરી સુરતમાં રહે છે અને યુવતીના પરિવારજનોએ રાજસ્થાનમાં તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાજસ્થાન પોલીસે યુવતીને પકડીને તેમના પરિવારજનોને સોંપવા માટે છેક સુરત સુધી આવી પહોંચી હતી. જોકે અનિતા નામની યુવતીએ રાજસ્થાન પોલીસ સાથે જવા સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. એવી બની છે કે મેં કોર્ટ મેરેજ કર્યા છે હમણાં 20 દિવસ પહેલા, બરાબર છે. છોકરી રાજસ્થાનની છે ને અહીંયા સુરતથી રહી છે 5 વર્ષથી. કોર્ટ મેરેજને દરેક પ્રકારના મારી પાસે પ્રૂફ છે, બરાબર છે. રાજસ્થાન પોલીસ 5 દિવસ પહેલા આવી હતી મારા ઘરે, બરાબર. એ લોકો ત્યાં એના ફાધરે મિસિંગની કમ્પ્લેન કરી હતી. તો મિસિંગની કમ્પ્લેનમાં એ લોકો સ્ટેટમેન્ટ લઈને ગયા છે છોકરી પાસે. મારા ઘરમાં અમે બોલાવેલા કે તમે સ્ટેટમેન્ટ લઈ જાઓ. ત્યારે એ લોકો જબરજસ્તી કરી કે છોકરીને અમે રાજસ્થાન લઈ જશું, કોર્ટમાંથી સમન્સ આવ્યો, કોર્ટમાંથી આવ્યા છે. અમે કીધું સમન્સ આપો, કોર્ટમાંથી આવ્યા તે કે નથી એમ કે. અમે કીધું તો પછી અમે છોકરીને નહીં આપશું, બરાબર છે. અમે ત્યારે એમને સ્ટેટમેન્ટ આપ્યું, સાથે લિંબાયત પોલીસ પણ આવી હતી, લિંબાયત એરિયો લાગે એટલે. ત્યાર પછી આજે રાજસ્થાન પોલીસ આવી છે. રાજસ્થાન પોલીસ નિયોલ કોલેજ પર જે છોકરી એક્ઝામ આપતી હતી, તમારા ફાધર એમને રિસીવ કરવા ગયેલા, જબરજસ્તી એને ગાડીમાંથી બહાર કાઢી નાખી, એને ખેંચીને ગાડીમાં બેસાડી ને મારા ફાધર સાથે ઝપાઝપી કરી ને એમને ધક્કો માર્યો ને છોકરીનું સ્ટેટમેન્ટ ઓલરેડી આપી દીધું છે. એણે મારી સાથે મેરેજ કર્યા છે, એણે નથી જવું. એના મમ્મી પપ્પા ત્યારે જે પોલીસ આવી હતી એમણે કીધું મમ્મી પપ્પાને તારા અંકલ સાથે વાત કર. એણે એના મમ્મી પપ્પા સાથે ઓલરેડી 2 વાર વાત કરી છે કે મારે ઘરે નથી આવું, મેં મેરેજ કરી લીધા છે. તો પણ એના મોટા પપ્પાએ અહીંયા જબરજસ્તી કરી છે ને એવું કહે છે કે ગમે તે કરીને વાત કર. તે દિવસે પોલીસે પણ બહુ પ્રેશર કર્યું.
જ્યારે પ્રેમ સંબંધની ખબર પડી એના મોટા પપ્પાને અહીંયા, ત્યારે એના મોટા પપ્પા અને ગામથી મને મારી નાખવાની, મને એની છોકરીને મારી નાખવાની ધમકી આપી હતી. હમણાં ગામમાં જે અમારું ભલું વિસ્તાર છે એના ગામમાં રાજસ્થાન ઝાલોર જિલ્લો ભીનમાલ પાસે એનું ગામ છે બાસરાધનજી, જે ભલું ઈચ્છે તે લોકો મને ખબર પાડી છે કે છોકરીને ત્યાં લઈ ગઈને જીવતી સળગાઈ નાખશે, જેથી કોઈ બીજી છોકરી આ રીતની ભાગે નહીં, આ રીતનું કૃત્ય નહીં. તે માટે એને જબરજસ્તી રાજસ્થાન પોલીસ લેવા આવી છે. એક તરફ યુવતી રાજસ્થાન પોલીસ કે તેના પરિવારજનો સાથે જવાનો નનૈયો ભણી રહી છે, તો બીજી તરફ રાજસ્થાન પોલીસ કોર્ટના વોરંટને બતાવી યુવતીને બળજબરી પોતાની સાથે લઈ જવા કાયદાનો ઉપયોગ કરી રહી છે. આવા સમયે યુવતીનો પતિ પોતાના વકીલો સાથે પુણા પોલીસ મથકે પહોંચ્યો હતો. પુણા પોલીસવાળાની સાથે ગેટ ઉપર બેઠેલી હતી. જેવી મારી બહુ મારી ગાડીમાં આવીને બેઠી એટલે રાજસ્થાન પોલીસે રીતસર અમારી પર હુમલો કર્યો. મારી ગાડીની ચાવી કાઢી લીધી, જબરજસ્તીથી મારી જોડે ઝપાઝપી કરી અને મારી પુત્રવધૂને હાથ પકડીને ગુનેગારની જેમ અંદરથી ઘસડી લીધી. મારી દીકરી રડતી હતી, કહેતી હતી કે મારી શું ભૂલ છે, મેં સ્ટેટમેન્ટ આપી દીધું છે, મારે નથી આવવું, મારે અહીંયા રહેવું છે, તો પણ જબરજસ્તીથી અને ત્યાંથી લાવેલા પ્રાઇવેટ સ્કોર્પિયો ગાડીમાં એને બેસાડીને લઈ જવાની તૈયારી બતાવી. હું ગાડીની આગળ આડોર ઊભો રહી ગયો અને તો છતાં પછી મેં જબરજસ્તીથી કીધું કે નહીં, જો પુણા પોલીસ સ્ટેશન જવું હશે તો પોલીસની ગાડીમાં જ જશે, સ્ટોપ તમારી પ્રાઇવેટ ગાડીમાં નહીં જાય. પુણા પોલીસની ગાડીમાં આવ્યા અને અહીંયા આવ્યા પછી હવે જબરજસ્તી એ લોકો એક જ કરે છે કે અમારે સ્ટેટમેન્ટ આપવા માટે અમારે ત્યાં લઈ જ જવી પડશે. અને અમારી પાસે એવી વાત, ત્યાંથી અમારી પાસે એ લોકો અમારા જ શુભેચ્છકોએ અમને જે બાતમી આપી છે તે મુજબ કોઈ પણ પ્રકારે એનકેન પ્રકારે છોકરીને ત્યાં લઈ જઈ અને ગામની વચ્ચે જીવતી સળગાઈ દેવી, જેથી ગામની બીજી કોઈ પણ દીકરી આ રીતનું કૃત્ય ન કરે એ રીતની આ લોકો તૈયારી કરેલી છે. બીજું કે જો દીકરીએ લિંબાયત પોલીસની સામે અને રાજસ્થાન પોલીસની સામે જો એણે એનું પોતાની સ્ટેટમેન્ટ આપી દીધું હોય, એફિડેવિટ સ્ટેટમેન્ટ આપી દીધું હોય અને તો છતાં પણ જો એ લોકો કોઈ કોર્ટનું સમન્સ લઈને વોરંટ લઈને આવ્યા છે, તો જો એણે સ્ટેટમેન્ટ આપી દીધું હોય તો કોઈ પણ કોર્ટ એને કઈ રીતે એને સમન્સ આપી શકે, કઈ રીતે એને વોરંટ આપી શકે. જો કે યુવકના પરિવારજનો પણ યુવતી અને યુવકને છૂટા કરવાની સ્પષ્ટ ના પાડી રહ્યા છે. યુવતીને પોલીસ લઈ ગઈ હોવાની જાણ થતાં જ યુવકના પિતા પણ પોલીસ મથકે પહોંચી ગયા હતા. के साथ यहाँ पे सूरत में ही रहना चाहती हूँ. आज आपके साथ क्या घटना हुई? अभी मैं एग्ज़ाम देख के एग्ज़ाम हॉल से निकली तो राजस्थान पुलिस मुझे ना ज़बरदस्ती, जो मीन्स पुलिस, महिला पुलिस और वो पुरुष दोनों ने मेरे साथ ज़बरदस्ती की और मुझे ज़बरदस्ती गाड़ी में से खींच के दूसरी गाड़ी में बिठा रही है. और आपको क्यों ले जाना चाहते हो? मैंने लव मैरिज किए तो ये लोग चाहते कि वहाँ कोर्ट, मैंने पहले स्टेटमेंट दे चुकी हूँ एक बार राजस्थान पुलिस को, फिर भी ये लोग मुझे मीन्स कोर्ट का कुछ. પ્રેમી પંખીડાએ કાયદાની હદમાં રહીને તમામ નિયમોનું પાલન કરીને પ્રેમ લગ્ન કર્યા હોવા છતાં પણ યુવતી એક વખત રાજસ્થાન પોલીસને પોતાનું નિવેદન આપી ચૂકી હોવા છતાં રાજસ્થાન પોલીસ ફરી વોરંટ લઈને યુવતીને રાજસ્થાન લઈ જવા આવી હતી. આવા સંજોગોમાં રાજસ્થાન પોલીસની કામગીરી સામે પણ યુવકના પરિવારજનો શંકાની સોય ટાંકી રહ્યા છે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે સંજય મહંત, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. કીમના પૂર્વ વિસ્તારમાં આવેલ એક મકાનમાં યુવાનને ગળો ફાંસે ખાઈ આત્મહત્યા કરી લેતા કીમ પંથકમાં ચકચાર મચી ગઈ છે. કીમ મુના એજન્સીની ગલીમાં ગીતાબેન નામની મહિલાના બંધ મકાનમાં પંકજ પટેલ નામના યુવાને ઘરની છતરાના પતરા તોડી ઘરમાં પ્રવેશ કરી ગળે ફાંસો ખાઈ લીધો હતો. મૃતકના માસી ગીતાબેન નોકરી પરતથી ઘરે આવી ઘરનો દરવાજો નહીં ખોલતા તેઓએ બારીમાંથી ઘરમાં નજર કરતા તેમનો બેનનો મોટો દીકરો પંકજ પટેલની લાશ લટકતી જોઈ તેઓ પણ ચોંકી ગયા હતા અને પંકજના પિતાને જાણ કરતા તેઓ પણ ઘરે દોડી આવ્યા હતા. મૃતકના પપ્પા અને માસી જુવાન દીકરાના મોતથી ભાંગી પડતા સ્થાનિક આગેવાનોએ કીમ પોલીસને જાણ કરતા કીમ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી મૃતકના મૃતદેહને નીચે ઉતારી પીએમ અર્થે યુવાનના મૃતદેહને મોકલી આપી હાલ તો તપાસ હાથ ધરી છે. હા, આજરોજ કીમ પૂર્વ વિસ્તારમાં મુન્ના એજન્સી આવેલ છે. મુન્ના એજન્સીમાં રહેતા એક 22 વર્ષનો છોકરો કોઈ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ ગયેલ છે. અમને ફોન આવતા અમે તાત્કાલિક સ્થળ પર આવી ગયેલા છે અને કાર્યવાહી ચાલુ છે. મૃતક ગઈકાલે જ માસીને ત્યાં આવ્યો હતો અને શા માટે તેણે મોતને વહાલું કરી લીધું તે તપાસનો વિષય છે. હાલ તો યુવાનના મોત પાછળ કોણ જવાબદાર છે તેની તપાસ કીમ પોલીસે હાથ ધરી છે. મહેન્દ્ર પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, કીમ.
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને સંલગ્ન વાલોડ સાયન્સ કોલેજની પરીક્ષામાં ભૂલથી અન્ય વિષયનું પેપર આપી દેવાયું હતું, જેને લઈ વિદ્યાર્થીઓએ અડધો કલાક એમ જ બેસી રહેવું પડ્યું હતું. વાલોડ સ્થિત ગવર્મેન્ટ સાયન્સ કોલેજમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ગંભીર ભૂલને લઈ ગઈકાલે ભૂલથી 100 જેટલા વિદ્યાર્થીઓને અન્ય વિષયનું પેપર ફાળવી દેતા વિદ્યાર્થીઓ મૂંઝાઈ ગયા હતા. બાદમાં અડધો કલાક રાહ જોવાયા બાદ વિદ્યાર્થીઓને બીજું પેપર આવતા પરીક્ષા શરૂ થઈ હતી. બીએસસી સેમેસ્ટર 1ની પરીક્ષા હાલ ચાલતી હોય ત્યારે વાલોડ સાયન્સ કોલેજમાં જનરલ મેથ્સની જગ્યાએ મેથ્સ ફોર કોમ્પ્યુટર સાયન્સનું પેપર 100થી વધુ વિદ્યાર્થીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ત્યારબાદ અડધો કલાકની દોડધામ બાદ સાચું પેપર વિદ્યાર્થીઓના હાથમાં આવતા રાબેતા મુજબ પરીક્ષા શરૂ કરાઈ હતી. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. શહેરના લાજપોર વિસ્તારમાં એક 20 વર્ષીય પ્રસૂતાને ડિલિવરી થયા બાદ અવતરેલા બાળકને ડિલિવરી કરવા આવેલી મહિલાએ ભૂલથી નળીની જગ્યાએ પેનિસ પર રસ્સી બાંધી દેતા બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. સચિનના લાજપોર ગામ ઇસ્માઇલ શેખ નામના વ્યક્તિના ઈંટના ભઠ્ઠામાં રહેતી 20 વર્ષીય શ્રમજીવી ઇન્દુબેન પ્રજાપતિ ગર્ભવતી હતી. તેણીને ગતરોજ પ્રસવ પીડા ઉપડી હોય પ્રસૂતા કરાવતી મહિલાને બોલાવાઈ હતી. આ દરમિયાન ઇન્દુબેને બાળકને જન્મ આપ્યો હતો. ડિલિવરી કરાવવા આવેલી મહિલાઓએ બાળકની નાળ કાપી તેના પર રસ્સી બાંધવાને બદલે ભૂલમાં બાળકના પેનિસ પર રસ્સી બાંધી દીધી હતી. આ દરમિયાન બાળકની તબિયત નાજુક થતાં તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડાતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. હાલ આ નવજાત બાળકોના વોર્ડમાં સારવાર હેઠળ છે. રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહારા વિનાના નિરાધાર વૃદ્ધો અને વિધવા મહિલાઓ પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે પેન્શન યોજના અમલી કરવામાં આવી છે. પરંતુ છેલ્લા 6 મહિનાથી આ સહાય વંચુઓને પેન્શન આપવાનું બંધ કરવામાં આવ્યું છે, જે હેઠળ સુરત શહેર કોંગ્રેસ સેવા દળ દ્વારા કલેક્ટરને આવેદન આપી યોજના ફરી શરૂ કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 6 મહિનાથી આર્થિક સહાય રૂપે આપવામાં આવતા પેન્શનની રકમ સરકાર પાસે ગ્રાન્ટ ન હોવાના કારણો આગળ ધરીને બંધ કરી દેવામાં આવી છે, જેના પગલે આ સહાયથી પોતાનું જીવન જીવી રહેલા નિરાધાર વૃદ્ધો અને વિધવા મહિલાઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે ગુરુવારે સુરત શહેર કોંગ્રેસ સેવા દળ દ્વારા આ યોજના ત્વરિતે ચાલુ કરવા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. જ્યાં બીજી તરફ ઉત્સવોના તાયફાનો પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહેલી ગુજરાત સરકારને આવી સહાયો બંધ કરવાનો વારો કેમ આવી રહ્યો છે? આવા ખોટા ખર્ચાઓ બંધ કરી નિસહાયોને પેન્શન ચાલુ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આજ રોજ અમે નિરાધાર વૃદ્ધ અને વિધવા પેન્શન માટે જે બહેનો અને જે લાભાર્થીઓને છેલ્લા 6 મહિનાથી આ લાભ મળ્યો નથી અને ભાજપ સરકાર જ્યારે આ ગુજરાતમાં હતી ત્યારે આ નિરાધાર લોકોને અમે જ્યારે આવેદનપત્ર આપીએ ત્યારે જ એ લોકોને પેન્શન મળે છે. પહેલાં બહાનું કાઢતા કે ઉપર કોંગ્રેસની સરકાર છે એટલે ઉપરથી ગ્રાન્ટ નથી આવતી. હવે તો નીચે પણ તમારું છે ને ઉપર પણ તમારું છે. હવે તમને કોણ રોકે છે? તો નિયમિત એમને રાહત મળવી જોઈએ. અને તેમ છતાં ખોટા સ્વપ્ન અને જુઠ્ઠું બોલીને જનધન યોજના બીજી યોજનાઓ ચાલુ કરવાના સ્વપ્ન દેખાડીને જે કરવાનું છે તે કરતી નથી ભાજપ સરકાર, અને નથી કરવાનું તે કરે છે. જે વ્યક્તિને સહાયની જરૂર છે તે વ્યક્તિને સહાય નથી મળતી, ને જે લોકોને સહાયની જરૂર નથી એને ઢગલે ને ઢગલા રૂપિયા ભ્રષ્ટાચારના રૂપમાં મળે છે. તો આ ભાજપનું સુશાસન છે કે કુશાસન? લોકોને अच्छे दिन का वादा किया था पर अच्छे दिन लोगों के रूप में मिलते हैं कि नहीं वो आज दिखाई देते हैं. વિધવા માટે પેન્શન માટે હમણાં 8 મહિનાથી નથી મળતા. 3 મહિના પછી આવતા હતા 600 રૂપિયા 200 મળતા હતા મહિના. સરકાર પાસે આવી સહાયો માટે ગ્રાન્ટની સગવડ ન હોવાથી યોજના બંધ કરી દેવામાં આવી છે. ત્યારે આ સહાયથી પોતાના પેટનો ખાડો પૂરતા અસંખ્ય વંચુકો માટે જીવન જીવવાનું મુશ્કેલ બન્યું છે. તે સામે કલેક્ટરને ઉગ્ર રજૂઆત સાથે આવેદન આપવામાં આવ્યું હતું. હવે જોવાનું એ છે કે પીડિતોનો અવાજ રાજ્ય સરકારના કાને પડે છે કે કેમ. કેમેરામેન દેવાંગ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. પુરુષ સમવડી બનેલી નારી શક્તિ વધુ સશક્ત બને તે માટે સરકાર દ્વારા પાલિકાની ચૂંટણીમાં પહેલી વખત 50% મહિલા અનામતનો અમલ લાગુ કર્યો છે. જી હા, હવે મહાનગરપાલિકાની ચૂંટણીમાં દરેક વોર્ડમાં 4 બેઠકો રહેશે. આગામી વર્ષે યોજાનારી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો ઘમઘમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે બીજી તરફ
રાજ્ય સરકારે નારી સશક્તિકરણને વધુ વેગવંતી બનાવતા પહેલી વખત ચૂંટણીમાં 50% મહિલા અનામતને ફરજિયાત બનાવી છે, જેને લઈ મહિલાઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. તેમજ 50% મહિલા અનામતના અમલને સુરતના ભાજપી નેતાઓએ પણ વધાવી લીધી છે અને મુખ્યમંત્રીને પણ અભિનંદન પાઠવ્યા છે. જોકે અહીં કહેતા દુઃખ થાય છે કે સુરતના પ્રથમ નાગરિક એવા મેયર નિરંજન જાંજમેરા ઊંઘમાં હોય તેમ તેણે હિન્દ ટીવીના રિપોર્ટરની ટેલિફોનિક વાતચીત દરમિયાન કહી દીધું કે હજુ સુરત મહાનગરપાલિકાને કોઈ ઓર્ડર થયો નથી. ત્યારે મેયરને કોણ સમજાવે કે 50% મહિલા અનામતનો અમલ તો ઓલ ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યો છે, તો તેમાંથી સુરત શહેર કેવી રીતે બાકાત રહી શકે? ખેર જે હોય તે, મેયર નિરંજનભાઈ જાંજમેરા હવે ઉઠો સવાર થઈ ગઈ છે. ત્યારે ટેલિફોનિક વાતચીત દરમિયાન ભાજપ પ્રમુખ પૂર્ણેશ મોદીએ શું કહ્યું તે સાંભળીએ. સર, હવે જે આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે પહેલી વખત 50% મહિલા અનામતનો જે અમલ થવા જઈ રહ્યો છે એ સંદર્ભે આપનું શું કહેવું છે? ખૂબ સુંદર, સારું. જી સર. સમાનતા આ માનવતાના ધોરણે બહુ સમાન ન્યાય થયો છે. ગુજરાત સરકારને અભિનંદન. સર, આગામી દિવસોમાં કઈ રીતની કામગીરી રહેશે? દરેક વોર્ડમાં હવે 4 બેઠકો રહેવાની છે, તો કામગીરીને આના કરતા વધુ તીવ્ર જ બનાવીશું, વિકાસની તેજ ગતિ બનાવશું. જી સર. આપણી સર આ સુરત મહાનગરપાલિકામાં પણ આનો અમલ થવા જઈ રહ્યો છે? આગળ ગુજરાતનો અમલ થવાનો છે. સર, જ્યારે હમણાં તો મેયર સાહેબ સાથે વાત કરી તો એમનું કહેવું એવું છે કે હજુ અમને ઉપરથી સુરત મહાનગરપાલિકા માટે ઓર્ડર નથી મળ્યો, તો શું કહેશો? ભલે એ પણ આજે 50%ની સીટ છે આખા ગુજરાતમાં લાગુ પડી છે. આ ચૂંટણીમાં 50% મહિલા અનામતનો પહેલી વખત અમલ થવા જઈ રહ્યો છે. રાજ્ય સરકારના આ અમલને મહિલા આગેવાનોએ પણ આવકાર્યો છે. આ અંગે માજી ડેપ્યુટી મેયર સુષ્મા અગ્રવાલ શું કહે છે તે સાંભળીએ. સુષ્માબેન, જે મહાનગરપાલિકાની ચૂંટણીમાં પહેલી વખત જે 50% મહિલા અનામતનો અમલ થવા જઈ રહ્યો છે, આ કઈ રીતે નક્કી થયું અને આગામી દિવસોમાં આનું કેવું પરિણામ રહેશે? હું એમ કહું કે 50% મહિલા અનામતનો જો સ્થાનિક સંસ્થાઓમાં નક્કી થયો છે ગુજરાતમાં, એના માટે હું ગુજરાત સરકારને ખૂબ અભિનંદન આપું છું અને મહિલાઓને ચોક્કસ સમાજ સેવા કરવાનો અને આમાં પણ પોલિટિક્સ થકી સમાજ સેવા કરવાનો એક ખૂબ સારો અવસર મળશે. અને અગાઉ પણ હું કહેતી આવી છું કે મહિલાઓ જયારે ઘરમાં ખૂબ પ્રમાણિકતાથી કામ કરતી એવી રીતે જાહેર જીવનમાં જયારે પણ કામ કરે પોતાની પ્રમાણિકતાને ખૂબ સારી રીતે એ લોકો પ્રદર્શિત કરે છે. જી સુષ્માબેન, આ જે અનામત જે અમલ થવા જઈ રહ્યો છે અને હવે દરેક વોર્ડમાં 4 બેઠકો રહેશે અને પુરુષ સમોવડી જ હવે મહિલા રહેશે, તો આનાથી એક નારી શક્તિ સશક્તિકરણનું જે બીડું ઉપાડ્યું છે મુખ્યમંત્રીને, તેને કેટલો વેગ મળશે? હું તો 100% વેગ મળશે. આમાં મુખ્યમંત્રી જ્યારથી મુખ્યમંત્રી થયા છે ત્યારથી નારી પ્રત્યે સશક્તિકરણના જે પગલા લઈ રહ્યા છે. અત્યારે 33% પોલીસ વાળામાં ભરતીમાં બહેનો માટે મૂક્યો છે. હવે 50% બહેનોના કોર્પોરેશનમાં મૂકી દીધો. હું કહું કે નારી સશક્તિકરણ તરફ વેગવંતી આપણા મુખ્યમંત્રી પોતે નારી છે, નારી સશક્તિકરણ તરફ જે પગલા એક કરી લઈ રહ્યા છે, 100% બહેનોને સશક્ત થવામાં ખૂબ મોટો મેદાન મળશે. જી સુષ્માબેન, માહિતી બદલ આભાર. 50% મહિલા અનામતના અમલને શહેરીજનોએ આનંદપૂર્વક આવકાર્યો છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ નારી શક્તિને લઈ જે અભિયાનો, કાર્યક્રમો અને યોજનાઓ બનાવી છે તે ખરેખર કાબિલે તારીફ છે. મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ડીસીબી પોલીસે ઝડપી પાડેલા વાહન ચોર ભરત ઉર્ફે ધનસુખ ચાવલાએ વરાછા પોલીસ મથકની હદમાં આવતા સ્મીમેર હોસ્પિટલના પાર્કિંગમાંથી 7 વાહનો ચોરી કર્યાની કબૂલાત પણ કરી છે. અગાઉ 10 ગુનાની કબૂલાત કર્યા બાદ વધુ 7 મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. સ્મીમેર હોસ્પિટલના પાર્કિંગમાંથી છેલ્લા ઘણા સમયથી વાહન ચોરી થયાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. આ તમામ ચોરીનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચે મંગળવારના રોજ પર્વત ગામ વીરદર્શન સોસાયટી ખાતે રહેતા ભરત ઉર્ફે ઉલિયો ઉર્ફે ધનસુખને ચોરીના વાહન સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસની વધુ પૂછપરછમાં તેણે ખટોદરા સહિત શહેરના જુદા જુદા પોલીસ મથકની હદમાંથી 10થી વધુ વાહન ચોરીના ગુના કબૂલી લીધા હતા.
દરમિયાન વરાછા પોલીસ મથકે નોંધાયેલા સ્મીમેર હોસ્પિટલના પાર્કિંગમાંથી થયેલ 7 મોટરસાયકલ ચોરીની પણ પકડાયેલ આરોપીએ કબૂલાત કરી છે. ઇન્કમટેક્સ વિભાગની રેન્જ 3ની ટીમે શનિવારે 2 કાપડ વેપારીને ત્યાં સર્વેની કામગીરી શરૂ કરી હતી. 5 દિવસ સુધી ચાલેલી તપાસ દરમિયાન બંને વેપારી પાસેથી કુલ ₹4,54,00,000ની બેનામી આવક બહાર આવી છે. આવકવેરા વિભાગ દ્વારા શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલ રીજન્ટ માર્કેટના એકતા ફેશનના માલિક જયપ્રકાશ અને રઘુકુલ માર્કેટના આંગન પ્રિન્ટના માલિકને સાણસામાં લેવાયા હતા. બંને વેપારીને ત્યાં સતત 5 દિવસ સુધી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન બુધવારે મોડી સાંજે એકતા ફેશનના માલિક પાસેથી ₹1.4 કરોડ જ્યારે આંગન પ્રિન્ટના માલિકે ₹3.54 કરોડના કાળા નાણાંની કબૂલાત કરી છે. કુશ ગ્રુપ પર હજુ પણ દરોડાની કાર્યવાહી ચાલુ રહેતા બેનામી આવકનો આંકડો વધવાની શક્યતા છે. શહેરના અમરોલી વિસ્તારમાંથી ઝડપાયેલા એર કન્ડિશન ચોરે ખટોદરા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવતા VIP રોડના એક કોમ્પ્લેક્સમાંથી પણ 2 એર કન્ડિશનની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આ ચોરીને અંજામ આપનાર અન્ય 3 તસ્કરોની પોલીસ શોધખોળ કરી રહી છે. અલથાણ ટેનામેન્ટ રાધેશ્યામ એપાર્ટમેન્ટમાં રહેતા વસંતભાઈ મણીલાલ પટેલના વેસુ VIP રોડ પર આવેલ ઓર્નેટ ઓલિવેસ કોમ્પ્લેક્સના ફ્લેટ નંબર 1003માંથી ₹50,000ની કિંમતના 2 નંગ AC ચોરી થયા હતા. દરમિયાન અમરોલી પોલીસે ઝડપી પાડેલા AC ચોર હિતેશ નરસિંહ ભુવાએ ઉપરોક્ત ચોરી તેના અન્ય 3 સાગરીતો સાથે મળી કરી હોવાની કબૂલાત કરતા ખટોદરા પોલીસે વસંતભાઈ પટેલની ચોરી અંગેની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. શહેરના DCB પોલીસ મથકમાં છેલ્લા 3 માસથી કસ્ટડીની વ્યવસ્થા ન હતી. શહેરના મોટાભાગના ગુનાઓ ઉકેલતી DCB પોલીસની મુખ્ય ઓફિસમાં જ લોકઅપ ન હોય તે વાત માનવામાં આવે તેમ નથી. સુરત શહેરના ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ મથકમાં પાછલા 3 માસથી લોકઅપની વ્યવસ્થા ન હતી. વાત માનવામાં આવે તેમ નથી, પરંતુ શહેરમાં વણ ઉકેલાયેલા ગુનાઓ શોધવામાં અવ્વલ રહેતી DCB પોલીસ મથકમાં લોકઅપનું તાજેતરમાં જ નિર્માણ થયું હોવાનું જાણવા મળ્યું છે. શહેરના સિટીલાઇટ વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાં વેપારીની પુત્રી સાથે છેડછાડ કરનાર આરોપીની ઉમરા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સિટીલાઇટના એક ફ્લેટમાં વોચમેન તરીકે ફરજ બજાવતા 24 વર્ષીય જયપ્રકાશ ફૂલસિંહ યાદવને મંગળવારના રોજ રાત્રે ફ્લેટમાં રહેતા વેપારીએ પોતાની 4-વ્હીલની ચાવી લેવા માટે મોકલ્યો હતો. વેપારીના ફ્લેટ પર પહોંચેલા જયપ્રકાશે વેપારીની સગીર વયની પુત્રીને પકડી લઈ તેની સાથે છેડછાડ કરવાનું શરૂ કર્યું હતું. સગીરાએ બૂમાબૂમ કરતા આસપાસના ફ્લેટના રહેવાસીઓ એકત્ર થઈ ગયા હતા. જયપ્રકાશને ઢોર માર મારી ઉમરા પોલીસને જાણ કરતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. સુરતના કોસંબા ગ્રામ પંચાયતમાં 2 ટ્રેક્ટરો લઈ તસ્કરો થયા ફરાર. CCTV ફૂટેજના આધારે પોલીસ તપાસનો ધમધમાટ. ભરૂચમાં સોશિયલ મીડિયા પર લઘુમતીઓની લાગણી દુભાવવાના મુદ્દે નીકળી વિશાળ રેલી. જવાબદારો સામે કડક પગલાં ભરવા ઉઠી માંગણી. સુરતના ઓલપાડમાં સરકારી જમીન પર વર્ષોથી કરાયેલા દબાણો પર તંત્રએ ફેરવ્યું બુલડોઝર. વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવતા રહીશોમાં રોષ. સુરતના રાંદેરમાંથી ઝડપાયું ઘાતક હથિયારોના વેચાણનું નેટવર્ક. પોલીસે 11 પિસ્તોલ અને 46 કારતૂસો સાથે કરી 4ની ધરપકડ. અને સુરત મહાનગરપાલિકાના શાસકોએ પ્લોટો વેચવાની કામગીરી મુલતવી રાખી. કોંગ્રેસના વિરોધ બાદ લેવો પડ્યો નિર્ણય. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે મળતા રહીશું. ત્યાં સુધી દિલીપ જોશીને રજા આપશો. જય હિન્દ. This news is sponsored by Raghuveer Developers and Builders, always innovative.